ગારિયાધાર એમડી સ્કૂલ પાસે આવેલા બેઠા પુલ પરથી છકડો રિક્ષા પલટી ખાઈ જતા રિક્ષામાં સવાર 7 મહિલાઓને ઈજા થવા પામી હતી। બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગારિયાધાર એમડી સ્કૂલ પાસે આવેલ બેઠા પુલ પરથી પસાર થઈ રહેલ છકડો રિક્ષાના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પુલ પરથી નીચે પલટી ખાઈ ગઈ હતી। રિક્ષામાં સવાર રિક્ષા ચાલક સહિત 7 મહિલાઓને ઈજા પહોંચતા તમામને સારવાર અર્થે ગારિયાધારની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। બનાવના પગલે સ્થાનિકોએ ઘટના સ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। નગરપાલિકાના તમને કઈ નથી એટલે બધું રેડી માં પેલાની ચિંતા નહીં કે તો કાતર પેન મારું નામ શૈલેષભાઈ હિંમતભાઈ બારૈયા છે ગારિયાધાર। મારા પાણીના પ્લાન્ટે બેઠો તો હું અચાનક અવાજ આવ્યો એટલે દોડી ગયા તો રિક્ષા એક નીચે પડી હતી। આમાં 400-500 મહિલા હતી, બહેનો હતી, ગડી ઉંમરના માઈ હતી અને એક ભાઈ રિક્ષાવાળા ભાઈ હતા। એ રિક્ષા નળામાં પડતા મને ખબર પડી એટલે અહીંયા પોકતા પોકતા મેં તરત 108ને ફોન કર્યો। 108ને ફોન કરી 108ને બોલાવ્યો, અમારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી અને બધાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા। એક માડીને 108 આવ્યું તેમાંથી જે ઓલું પકડીને તેડીને લેવાનું આવે એમાં સુવડાવીને માડી કાઢી આ કેસર જેવો તેમાંથી કાઢીને બહાર કાઢીને અમે બહાર લઈને સારવાર કરશે સરકારી હોસ્પિટલે 2-3 જણાને વાગેલું તો એને મોકલેલા છે।